હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની મોર્નિંગ થઈ છે અને શિયાળામાં ઘણી તકલીફ પણ થાય છે વહેલાસર ઉઠવામાં, અને વળી અત્યારે પગ અકળાઈ જાય છે. બરાબર, કેમ થતું તો મને ખબર નથી. જીઓ જીઓ ભાસ્કરની એપ્લિકેશન ઓપન કરી તેમાં વળી તરત આવી હા કે શિયાળામાં પ્રોબ્લેમ થાય. બરાબર, મને રોજ અહીંયા આગળ પગની જે એડી આવે ને ત્યાં તકલીફ થાય. સવારમાં શું કરવાનું, ગરમ પાણીમાં મીઠું ઉપર લઈ જવાનું એક વાટકીમાં, અને ડોલમાં પાણી મીઠું નાખીને ગરમમાં મૂકવાનું તો થોડું રિલેક્સ સારું લાગશે. એના માટે મારા સવારે 6 વાગે ઉઠું ને ત્યારે હું પગને રિલેક્સ કરી દઉં. એટલે બ્રશ કરી ત્યાં સુધી પેલા પગ અંદર પડ્યા હોય ને તો માંડ 2 વખત પાણી ગરમ થાય છે, ત્રીજી વખત કરે છે પાણી ઠંડુ થાય છે. કરવા બી એવું કેવું કરીએ. જો આજે આ પગ ખરું ને, આની જે ઈડી કેવું કહેવાય ને, આ જો એ કટ બોલ્યું ને એ અહીંયા આખું દુખાય. એ ખાલી પાછું 2-3 મિનિટ રોજ સવારે આ પ્રોબ્લેમ થાય. કામ કરવાનું છે. આ એક્સરસાઇઝ છે. આ બી એક્સરસાઇઝ છે. આ તો કરી શકાય ને. આમ આમ ગોલ ગોલ ફેરવવાનું. આમ આ એક્સરસાઇઝ છે. એનાથી નસો છૂટી પડે. અમારે રોજ એક્સરસાઇઝ આમ 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 કેટલી લગભગ 5-5.5 કલાક ડેલી ડ્રાઇવિંગ હોય, આમથી આમ કરવામાં. એ હા ચકોડી, હા પગ છૂટા કરી દેવાના. અને આજે હેતભાઈની રજા છે, બપોરની સ્કૂલ છે. અત્યારે હવે એને ટ્યુશન જવાનું ને. ઉઠ્યો કેટલા વાગે? 8 વાગે તો ઉઠ્યો હોય. એ બી 5 મિનિટો પડ્યો રહ્યો, આળસ દૂર કરી અને પછી બધું કર્યું. લેડો સાફ સફાઈ પછી કરો. બધું તૈયાર બધું કમ્પ્લીટ કરીને મૂક્યું સાલો પર મારા માટે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મેથી રીંગણની સબ્જી બનાવી. વિશાલ માટે સવારે ગાંઠિયા ટામેટાની સબ્જી બનાવી. હવે અમારે 3 જણા માટે મેથી રીંગણની શાક બનાવી. એને લોકોને મેથી રીંગણની ભાવેશ બહાર ગયો છે, એટલે અમારે 3ની મેથી રીંગણની સબ્જી તમારી સાથે શેર કરું. 3-4 પરી જેવું તેલ નાખ્યું છે, અને મેં લીલા મરચાં અને લીલું લસણ. પરમ દિવસે લસણ અમે શાક લેવા ગયા હતા, ખૂબ સસ્તું હતું. 60 રૂપિયાનું 250 ગ્રામ હતું, અને એટલે લઈ લીધું છે. અત્યારે જ્યાં સુધી લીલું લસણ પડી હોય ત્યાં સુધી આપણે સૂકા લસણનો ઉપયોગ નહીં કરીએ. હળદર નાખી, લાલ મરચું, ધાણા જીરું, થોડો ગરમ મસાલો, મેથી છે એટલે હંમેશા મીઠું માપનું જ નાખવું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. પહેલાં રીંગણને નાખીને ફેરવી લઈશું. આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે રોટલા, ભાખરી, રોટલી ગમે તેની સાથે તમે ખાવું બહુ જ મજા આવે છે. સાધારણ આપણે પાણી નાખીએ. અત્યારે મેથી ખૂબ જ સસ્તી છે. જો માર્કેટમાં તમે જાઓ તો 10 રૂપિયાની 2 જોડી તમને મેથી મળી જાય છે, અને એ નાની નાની પાંદડીઓવાળી. તો તમારે સુકવણીની મેથી કરવાની હોય તો આ સિઝનમાં તમે અત્યારે કરી શકો છો. પછી મેથીની આ મેથો આવશે, બહુ મોટો મોટો ડાકડાવાળો આવશે. એનામાં બહુ સુગંધ પણ નહીં હોતી. આનામાં કડવાશ અને સુગંધ ખૂબ જ સરસ હોય છે. એટલે તમે અત્યારે સુકવણીની મેથી તમે અત્યારની સિઝનમાં લઈ અને સુકવણી કરી શકો છો. મેં તો 2-3 વખત લઈ અને કરી છે. હજી 2-3 વખત આવશે, કારણ કે આખી જોડી આપણે સુકવણી કરીએ ને તો જરી કમ્પ્લીટ થઈ જાય. એટલે 4-5 વખત લઈ અને સુકવણી કરી ત્યારે આપણી આખો ડબ્બો વરસ માટે ભરાતો હોય છે. એટલે અત્યારે તડકો પણ એટલો બધો નથી આવતો, એટલે લીલી છમ જ રહે છે. એટલે અત્યારે તમે સુકવણીની મેથી પણ બનાવી શકો છો. સરસ આપણે ભાજી નાખી દીધી છે. એના અંદર છાટું પાણી નાખી અને આપણે એને બંનેને ચડવા દઈએ. બસ ધીમા તાપે એને સરસ સીજવા દઈએ તો રીંગણ અને મેથી આપણા બંને થઈ જશે. આખું રસોડું એકદમ મેકી ગયું છે રીંગણ અને મેથીને સુગંધથી. તમે પણ આ રીતે બનાવજો. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા સબ્જી તમને કેવું લાગી. 8 મણકા, પછી આ 9 મણકા, પછી આ 10 મણકા. સરસ લેટ લાવી લે, પકડ. કાલથી એને પેન લાવી દે, ચોક પડે ને. ચોક ગંધાતું થશે. પકડતા નહીં પાતું.
કરો ગોળ ગોળ કરો. બેજો લાવો તમારે સ્લીપ કરી જાઓ શું નાની આમાં હાલ તો તું લઈને આવી તો કોની હતી તાન કરો ગોળ ગોળ કરો. પલોઠી મારીને બેસજો. એ મેડમે કર્યું ને એવું ગોળ ગોળ કરવાનું. કરો એવું ગોળ પહેલા કરવાનું. કરો ગોળ. ભાઈ કરો જો આવડશે કરો હા તો પછી કરો. કયું એડ્રેસ કયું તમે તો સમજો છો કાકા પણ મારા એક ભણેલી બેન છે ને કે મારું મોઢું ખાઈ કરો. ગઈ કાલે કરો. હા જો આઈ નામે કાલે મસ્ત મસ્ત લે. મસ્ત બીજું કરો. આ ઓમાં અહીંયા જ છે કરો. આજે દાલ બાટી બનાવવાની છે તો બાટીને પણ મેં આજે મારી પાસે ઘઉંનો લોટ નહોતો તો એમાં સોજી નાખી અને ઘઉંનો લોટ મીઠું અને તેલનું મોણ નાખી અને આ રીતે આપણે બાટીનો લોટ બાંધી અને આ રીતે બાટીના લડ્ડુ બનાવી અને જે આપણે લોટ બાફવા મૂકીએ એની સાથે બાટી પણ ઉપર વરાળથી બફાઈ જાય એટલા માટે એક કામ ને બે કાજ આપણું થઈ જાય એટલે મેં આને પણ બાટીને પણ સરસ મૂકી દીધી છે તો અડધો કલાક જેવી બાટી પણ આપણી આનામાં સિજાઈ જશે. એક કામમાં બે કાજ થઈ ગયા. આપણી બાટી પણ મસ્ત બફાઈ ગઈ છે અને લોટ પણ સરસ થઈ ગયો છે તૈયાર. હવે એને થોડીક વાર આપણે સિજવા દઈએ. લોટ છે ને દસ્તાથી એક વાટી નાખ્યો છે. હવે આપણે એને સરસ રીતે ઝીણી ચોખાની ચાયણી હોય એના અંદર ચારી લેવાનું. વધારે બફાઈ જાય તો લાકડા જેવો થઈ જતો હોય છે એટલે આપણે માપનો જ બાફેલો છે. આમ હાથથી આપણે દબાવતું જવાનું એટલે કણી કણી સરસ પડે અને આપણી ચકરી સરસ થાય. ભેગો કરી અને હાથ લાગે. જે કણી કણી છે ખાણીમાં નાખી દે પાછી વાટી કર અને પાછી કરી લે થઈ જશે. અમે તમારી સાથે ઘણી નવી રેસીપી કરવાનો અમે ટ્રાય કર્યો છે પણ સાંજ પડે એટલે કંઈક ને કંઈક કન્ફ્યુઝન આવી જાય તો એ વચ્ચે આ ચકરીનું કર્યું કે ભાઈ ચાલો બાટી તળવાની છે તો આ ચકરી પણ આપણે એક બનાવી દઈએ. એટલે એક વાડકી જેટલો લોટમાં આપણે ચકરી બનાવવાની છે. જો આપણે બધો લોટ સરસ ચારી નાખ્યો છે હવે એના અંદર આપણે કરીશું મસાલા. પહેલાં તલ અને જીરા અને અંદર મેં ઉભા રહે તલ, આદુ મરચાં અને જીરું તો ચારેય વસ્તુને આપણે વાટી નાખી છે. ને સાથે મસાલા કરી દઈએ. સેજ હળદર, લાલ મરચું, સેજ ગરમ મસાલો, હિંગ, મીઠું. તમને ખાંડની ફ્લેવર ગમતી હોય તો તમે આનામાં દળેલી કે આખી ખાંડ પણ નાખી શકો છો. નાખ હજી મીઠું જોઈશે. 2-3 પરી જેવું તેલનું મોણ નાખીએ આપણે. મોણ વધારે રાખવાનું. બહુ વધારે પણ નહીં નાખવાનું પછી છૂટી જાય. 2 પરી બહુ થઈ જશે કારણ કે એક વાડકી આપણે લોટ લીધેલો છે. સરસ બધું મિક્સ કરી લઈએ. ગરમ પાણીથી એ બંધાય ઉફાળા અને છાશથી એ બંધાય. આપણે છાશથી લોટ બાંધીશું. થોડી થોડી છાશ નાખતા જઈશું. પહેલાં લોટ સરસ મિક્સ કરતા જઈએ. ના ચાલશે.
હજી નાખવું પડશે છાશ. લાવ. ના નરમના કઠને રીતે આપણે લોટ બાંધી દઈએ. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે તેલ મૂકી અને આપણે એને ચપટી પાડી દઈશું. આ રીતે પહેલાં આપણે લાંબી લાંબી પાડી દઈશું, પછી એને વાળતા જવાનું. તો એ હારી છૂટી જાય છે. અમે તેલનું મોણ નાખ્યું હતું, થોડું વધારે પડી ગયું, પણ આનામાં આ જે લોટ બાફેલો હોય ને તેનામાં તેલનું મોણ નાખવાનું જ ના હોય. તમે બીજી વખત બનાવો, તમારીથી ભૂલ થઈ, તમે ના બનાવતા, તમે સુધારજો. એટલે તેલનું મોણ નાખતા નહીં, એટલે આપણે આવી રીતે ફસરી થશે અને ક્રિસ્પી થશે અને સારી થશે. પણ તેલનું મોણના લીધે આ તૂટી જાય છે. બીજી વખત અમે લોટને કરીને મસળીને થોડું પાણી નાખીને ચાલુ કર્યું કે ચલો ભાઈ આ રીતે કરીએ, જોઈએ હવે તળીએ છે તો શું થાય છે. ચાલો ભાઈ, 9:10 વાગ્યા છે. હવે શું ચાલુ કરી? હેરાન કરવા આવી છે. એ વાગ્યું ને, વાગ્યું 10 વાગ્યા તો અહીંયા મસ્તી કરશી, જ્યાં સુધી ઊંઘી નહીં જાય ને ત્યાં સુધી. કા બના દાલ બાટી આસન લઈ અહીંયા ગ્રહણ કરીએ આસન. અને મારી ધનવી અત્યારે જમવા બેસવાની છે જોડે. બેસવાનું બેટા? એવું શું 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 બોલો? કાકા મારી પાછું મારી કાકા તમે કેવું ખોટું ખોટું બોલે તો. આમ કર. ધનવી કઈક નવું ગીત ગાઈ રહી છે. કઈ બેટા? કઈ એ વગાડીશ નહીં, ગીતો ને કોપીરાઇટ આવશે. ગીત વગાડીશ ને બંધ કર. બોલતો બેટા. થપ્પડ મારું મારું કે મારીએ દે યાર. અમારું અનુકૂળ નક્કી નથી. વાવાઝોડું આપણે એક્શન કરીએ તો થપ્પડ થપ્પડ માર તો એક્શન તો કર કરને. અને તું બાળ મંદિર ગઈ, સ્કૂલે ગઈ હતી તું? આજે શું ખાઈને આવી? ઓગણ વાડીમાં મેં કહેતો ખરા, આજે તું શું ખાઈને આવી? બોલ ને. શું ખાધું? ઢોકળા ખાધા? ભાવ ઢોકળા ઓગણવાડીમાં જઈ હતી. ઉપર કેવું ભાવ કર્યું તમને? હા બાપા, કાન મચડી નાખ્યા રહી. બોલો ચલો ભાઈ, આજે તો વળી ગરમી તો કઈ ગરમી થોડી છે, ઠંડી નહીં. શું કેવું? ઠંડી તો છે ના ભાઈ ના, 21-22 ટેમ્પરેચર હતું આજે. ના ખાવી તો બેટા મૂકી દો, એક બાજુ મૂકી દે બેટા. જાય બાર ના આપી દે. હા ચોકલેટ આ લોકોને કડવી લાગે. જો હશે ભાઈ હશે. અને આ જો આજે બધું ઓઇલ વાળું કરી દીધું. તો મારા શટરમાં ઓઇલ લગાવેલું, થોડુંક ઓઇલ બહાર આવી ગયું. કેવી રીતે મારા ઓઇલ ચોટી ગયો ખબર નહીં. આવા કદાચ જશે કે નહીં. શટરમાં મેં લગાવી દીધું ઓઇલ. બોલ બેટા. શું? કઈ બેગ? આપેલી રહી મોઢામાંથી ખાય કોથરી. એ થેલી બહાર કાઢ. લે થોડી આલુ લે. એ નાખી લે ચોકલેટ. બસ બોલ. હવે નોટ બધું લખવા બેસતા. હોમવર્ક કરવા બેઠી તું તો બધું કાઢે. હે? અને મમ્મી છે ને અત્યારે જોઈ રહી છે બિગ બોસ. આહા બિગ બોસ. આ તો મૂકી દો, મારી ભૂલ થઈ ગઈ ભાઈ. આવા ચોકલેટ નહીં લાવવું. હો ચોકલેટ મૂકી કઈ લઈને આવ્યા મને જ ખબર નહીં. આમ વસ્તુ સારી લાગતી, તું લઈ લે. દેખ એની બેગ જોવા જેવી હે. લ્યો આ ઉંદેડા વાળી. પપ્પા ખાલી ખાલી હેમ આખી બેગમાં હમે જ આવી છે બેગ. નહીં પપ્પા
નૈનાબેન લખી રહ્યા છે ઓલું એવી જ વસ્તુ છે જે સુગંધથી ખબર પડી જાય, ખાધા પછી પણ હાથમાં સુગંધ આવ્યા કરે. આ હા હા, એ વાત તો સાચી તમારી. કુમુદભાઈ લખી રહ્યા છે માસીની વાત બિલકુલ સાચી છે. સૌની રીતે બધાના ઘરમાં બધાનું થતું જ હોય છે. હા, એ તો વાત સાચી છે. વિનાબેન લખી જાય છે શેરાને ફરી ગરમ કરીને ખાવું તો સરસ લાગે છે. પણ આ લોકોને વળી પૂરી જ કરવી હતી. શીરો સારો હોય કે ખરાબ હોય ગમે તે હોય, પૂરી કરવી છે. પૂરી વળી ડબાઈ આ લોકો બીજી દિવસ અચાનક બગડી જાય છે તો પછી બગડી જાય પહેલા તો મારે તો એને ઠેકાણે કરવું પડે ને. મારો ફોન આવે ને ધીરે ધીરે કામ કરતો નહીં, ફોન માગી રહ્યો નવો પણ લાવો નહીં. અમુલભાઈ લખી રહ્યા છે તમારા ઘરે હવે રસોઈ બનાવવા માટે એલ્યુમિનિયમના વાસણોની જગ્યા કાળી માટીના વાસણમાં રાંધવાનું તો રાખો, જેથી તમારા બધાની તંદુરસ્તી સચવાય. અમુલભાઈ નવા ઘરની અંદર બધી રીતનું આપણે કરીશું, આમ ડબલા ડુબલી બધું સિંગલ આમ પટ્ટી વાઇઝ. પણ એ પેલું કહીએ ને કે રસોડાનો જે સબ્જેક્ટ છે ને તે આ લોકોનો છે, બરાબર. પેલું ઇલેક્ટ્રિક લાઈન પડેલું છે, બરાબર, સાઈડમાં મૂકી રાખ્યું હમણાં સુધી કે બગડી ગયું હોય તો રિપેર બી કરાય. મેં 2 પૈસા કંઈક મારા બચે, કંઈક બિલ ઓછું આવે, ગેસનું બિલ ઓછું આવે. વાપરો એને પડી હોય તો કટ ખાય. સવારમાં તારા માટે ઉતાર હોય, સાંજે આવું ફાસ્ટ ફૂડ થતું હોય, કયા ટાઈમમાં મારે વાપરવાનું? એને વાપરીએ તો સવારે 6 વાગ્યા તો અમે મૂકીએ ત્યારે તમારે 10 વાગે થાય, થતું નહીં જલ્દી. અને ફાસ્ટ કરીએ છીએ તો બળી જાય છે, એક જ કઢાઈમાં થાય છે. બોલો, સોલર એટલા માટે લગાવ્યું કે ઇલેક્ટ્રિક સગડીને આ બધું વાપરીએ તો ગેસનો વપરાશ ઓછો આવે. કદાચ નાવાનું આપણે સોલર છે એટલે નાવાનું પાણી એના મૂકીએ કે તો કઢાઈમાં પાણી મૂકીને નાવાનું કરીએ તો કંઈક બિલમાં હોત, પણ એ તો એ નહીં થાય એવું. અરે પણ આ કે ઉપયોગ કરો પણ શું બનાવીને એને ઉપયોગ કરે? કોમેન્ટમાં કહેજો એની અંદર હું બને એવું છે. ચા બને એના માટે વાસણો બધા લાવવા પડે પાછા નવેસરથી. બોલો, એ પાછી રામાયણ તો ખરી જ. હા, તો એટલે માટીના જ લાવજો તમે, પછી બીજું તો હું ના થાય. એને ભાઈ બહુ વજન વાળું નહીં ચાલતું. મીનાબેન લખી રહ્યા છે વોટરના બદલે હોટ મિલ્ક શીરામાં નાખો. મીનાબેન આ તો કયો કે પાણી નાખ્યું તું તો પૂરી ભણી, બરાબર. નકર હમણાં વળી આ દૂધ નાખ્યું હોય તો મને દૂધીનો હલવો ખવડાવવા જાડે. બની શકે અમે વેસ્ટમાંથી બેસ્ટ બહુ સારું એવું બનાવીએ છીએ. એટલે કંઈક નાખ્યું હોય તો કંઈક આમ કહીએ ને આજનું ને કાલનું વિચારો કે આના વચ્ચે શું બની શકે એ પ્રમાણે આજે નાખતા હોય આ લોકો. અને બસ રસોડું હમણાં હાથમાં છે, મેનેજમેન્ટ લોકોના હાથમાં છે. એમાં હું કંઈક બોલવા બેહું તો ટપકવા બેહે ને તો ખોટું ડખા થઈ જાય. એના કરતાં નહીં બોલવાનું. સવારે ટિફિન લઈને જવાનું, રાત્રે વળી રૂચિતા ગરમ ખવડાવે, ગરમ કરીને ખાઈ લેવાનું. ચલો, કાલ તો છે સન્ડે, કાલે મને ખાવાની ઈચ્છા થઈ છે સેવસળ. ના ભાઈ, આપણે કાલે સમાજમાં જવાનું છે. હા, કાલે અમારા સમાજમાં નાના છોકરાઓનું એકથી સંમેલન છે. શોર્ટમાં બધાને કહી દઉં હું, સંમેલન ઇનામ વિતરણ હોય, બરાબર. બધા ભેગા બેસે, આખો સમાજ ભેગો થાય, બરાબર. ચર્ચા વિચારણા ચાલે, કોઈકના ચોકઠા ગોઠવાઈ જાય, બરાબર. આવું બધું પ્રોસેસ ત્યાં ચાલતી હોય છે. કઈ જગ્યા છે કાલે? જીઆઈડીસી. હા, બરાબર. તો કાલનો વ્લોગ જોજો, મજા આવશે. અમારો સમાજ કઈ રીતનું કામ કરે છે, શું બધું યુઝ કરે છે, બરાબર. એ બધી ઇન્ફોર્મેશન તમને કાલે જોવા મળશે અને શાહી જમણવાર પણ તમને જોવા મળશે. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. હું વાત કરતો સેવસળ ખાવા જવાની, બરાબર. સેવસળ મારે સવારે ખાવું હતું. હવે તો ત્યાં સમાજનું નામ દીધું હોય ને એટલે હવે મારે ત્યાં ખાવા, મતલબ સેવસળ ખાવા નહીં જવું. ત્યાં ખાઈ લઈએ તો પછી સમાજનું બગડે નહીં, એટલે પૈસા વસૂલ તો કરવા.